ગારિયાધાર પોલીસની મોટી સફળતા શાલીમાર પેન્ટ ગોડાઉનમાં થયેલી લાખોની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો। ભાવનગર જિલ્લાના ગારિયાધારમાં થયેલી મોટી ઘરફોડ ચોરીના ગુનામાં પોલીસે ગણતરીના દિવસોમાં સફળતા મેળવી છે। ગારિયાધાર પોલીસ સ્ટેશનની ટીમે કુલ ₹10,12,600ના મુદ્દામાલ સાથે લબરમુછિયા ગુનેગારોને ઝડપી પાડી જેલના હવાલે કર્યા છે। ગત તારીખ 17/2/2026ના રોજ ગારિયાધારમાં આવેલ શાલીમાર પેઇન્ટના ગોડાઉનને નિશાન બનાવી તસ્કરો વિવિધ બ્રાન્ડેડ કંપનીના રંગના ડબ્બાઓ કિંમત ₹4,83,350ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો। સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લેવાઈ અને અગાઉ લીલિયા પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલ સરફરાઝ ઉર્ફે સફુની શંકાસ્પદ હિલચાલ જણાતા તેની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં સમગ્ર ચોરીનો પર્દાફાશ થયો હતો। જેમાં સરફરાઝ ઉર્ફે સફુ, વાહિદભાઈ ગોહિલ, આદિલભાઈ યુસુફભાઈ મહેતર, સાહિલ ઉર્ફે બાંગો, મહેબૂબભાઈ ચૌહાણ, કાર્તિકભાઈ નટુભાઈ ચૌહાણ, પિયુષભાઈ અર્જણભાઈ પરમાર રહેવાસી પાલીતાણાને ઝડપી પાડ્યા અને સાહિલ ઉર્ફે ખાતુ ઉસ્માનભાઈ કુરેશીને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। સાથોસાથ પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલા પેઇન્ટના ડબ્બાઓ અને ગુનામાં વપરાયેલ સાધનો સહિત કુલ ₹10,12,600નો મુદ્દામાલ જપ્ત કર્યો છે।